અમદાવાદ એસઓજી દ્વારા નારણપુરામાં 256 ગ્રામ મેફેડ્રોન સાથે 6 આરોપીની ધરપકડ કરી ₹25.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદ શહેરમાં નશાની હેરાફેરી સામે પોલીસની સતત કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં અમદાવાદ એસઓજી દ્વારા નારણપુરા વિસ્તારમાં એલિફન્ટા સોસાયટી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 256.860 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 25.68 લાખ છે. પોલીસે આ કેસમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મુસ્તકીમ શેખ, મોહમ્મદ ખાન પઠાણ, ધ્રુવ પટેલ, મોહમ્મદ એઝાર શેખ, અબરાર ખાન પઠાણ અને જિગ્નેશ પંડ્યા શામેલ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુસ્તકીમ શેખે મધ્યપ્રદેશના મોહમ્મદ ખાન પાસેથી મેફેડ્રોનનો જથ્થો મંગાવ્યો હતો અને અમદાવાદમાં તેના સહયોગીઓ સાથે મળીને તેનું વેચાણ કરતો હતો. આ આરોપીઓએ ડ્રગ્સના વેચાણ માટે કમિશન આધારિત વ્યવસ્થા ઊભી કરી હતી, જેમાં દરેક વ્યક્તિને વેચાણ પર નક્કી કરેલી રકમ મળતી હતી. પોલીસે આ દરોડામાં ડ્રગ્સ ઉપરાંત ઇન્જેક્શન, વજન કાંટો અને પ્લાસ્ટિકની ઝીપ બેગ સહિત કુલ 29.43 લાખના મુદ્દામાલ જપ્ત કર્યા છે. આ કેસને લઈને પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે. આ કેસમાં અન્ય સંડોવાયેલ લોકોની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ડ્રગ્સનું ઝાડું કેટલું વ્યાપક છે અને પોલીસ તંત્ર તેને નાથવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા 2021 થી 2024 સુધીમાં કુલ 87,607 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત 16,155 કરોડ છે. આ દરમિયાન 2,500થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય સરકારે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી અમલમાં મૂકી છે, જેના હેઠળ માહિતી આપનારાઓને જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમતના 20% સુધીનું ઇનામ આપવામાં આવે છે. માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ રાય સાહેબનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ. મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસ ના પેડલર્સ હોય છે, જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે, પોતે કન્ઝ્યુમ કરતા હોય છે, એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે. તો એ મુજબ અમારા એસઓજી માંથી મુકેશભાઈ જયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે, જે હાલનો જે આરોપી છે મોઇન રૂપે એમકે સનોપ ઇકબાલ હુસેન દલાવાલા, એ એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એની પાસે ત્યાં મુદ્દામાલ પકડાયા. આ મોઇન અને નદીમ બંને મિત્રો છે. મોઇનનો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે. એટલે બંનેનો સંપર્ક થયેલો 4-5 મહિના પહેલા અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ જઈ રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે એનડીપીએસ નું છે એન્ટી ડ્રગ્સ એ લાવેલા. આ મોઇન ઉર્ફે એમકે સનોફ ઇકબાલ હુસેન દલાવાલા જે છે એની ઉપર આ એનડીપીએસ નો ત્રીજો ગુનો છે. અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમડી ના ગુનામાં પકડાયેલો, પછી ડીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી અમે અગાઉ એને 17 ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે 109 ગ્રામ 710 મિલીગ્રામ, જેની કિંમત છે 10,97,100, એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે. આ ડ્રગ્સ છે મોટે ભાગે મધ્યપ્રદેશ બાજુથી લઈ આવતા હતા અને એના જે નિયમિત ગ્રાહકો હોય, છૂટક કોઈ લેતા હોય તો છૂટક હાલમાં જે મોહમ્મદ આરિફ નૂર મોહમ્મદ શેખ કરીને જે છે એને જ આ માલ મંગાવેલો હતો, એ પણ આરોપી છે પકડાયેલો છે, જેના ડિલિવરી આપવાની હતી એ પણ